તો વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખ્યો જંગ। કડી વિસાવદરના ઉમેદવારો આજે ભરશે ફોર્મ। ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે। કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા, કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। તો કડીમાં જગદીશ ચાવડા આપના ઉમેદવાર, વિસાવદરમાં ભાજપ ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તો વિસાવદરમાં કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા લડશે। વિસાવદરમાં આપે गोपाल इटालिया ने आपी है टिकट। तो विधानसभा पेटा चूंटणी में जामशे त्रिपांख्यो जंग। कड़ी विसावदरना उम्मीदवारों आज फॉर्म भरशे। उल्लेखनीय है कि विसावदर में किरीट पटेल भाजपना उम्मीदवार है, तेमनी पसंदगी करवामां आवी छे। तो विसावदर में कोंग्रेस मांथी નીતિન રાણપરિયા છે તે ચૂંટણી લડશે। વિસાવદરમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા છે। તો કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર વિસાવદરથી ચૂંટણી લડવાના છે। કડીમાં પણ જે પ્રકારથી જગદીશ ચાવડા આપના ઉમેદવાર રહેશે, આ તમામ લોકોની પસંદગી કરવામાં આવી છે। તો ગોપાલ ઇટાલિયા આપ તરફથી વિસાવદરમાં ચૂંટણી લડશે। તો ત્રિપાંખ્યો જંગ જામશે। કડી વિસાવદરના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે। તો કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા છે, તેમની પસંદગી કરવામાં આવી છે। કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખ્યા જંગ પર સૌ કોઈની નજર રહેશે। આજે તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે। ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે। તો કડીના ભાજપના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી છે। તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને પસંદ કર્યા છે અને મેદાને ઉતાર્યા છે, જ્યારે કડીમાં જગદીશ ચાવડા આપના ઉમેદવારની રીતે ચૂંટણી જંગ લડવાના છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જ રસપ્રદ રહેશે આ ચૂંટણીનો જંગ। ત્રિપાંખ્યો જંગ જામવાનો છે। લોકો કોને પસંદ કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે અને મહેનત પણ ઉમેદવારો કરી રહ્યા છે। આજે તેઓ ફોર્મ ભરવાના છે। કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા છે, તેઓ ચૂંટણી લડવાના છે। ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર કુમારની રાજકીય કારકિર્દીની જો વાત કરવામાં આવે તો સરપંચના અધિકારી મહેસાણા તાલુકા ભાજપ સંગઠનમાં તેઓ વર્ષ 2003માં રહી ચૂક્યા છે। મંત્રી મહેસાણા જિલ્લા ભાજપ 2003થી 2006 સુધી તેમણે કામ કર્યું છે। તેમના સમગ્ર કામગીરીની જો વાત કરવામાં આવે, ઉલ્લેખનીય છે કે તેમની પસંદગી કરવામાં આવી છે। તેમને ખાસો અનુભવ પણ છે અને આ પહેલા પણ તે પદ છે તે સંભાળી ચૂક્યા છે। તો ભાજપે તેમના નામની પસંદગી કરી છે। સાથે જ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બંને નામો જાહેર કર્યા છે। આપણી સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે, તેમની સાથે વાત કરીશું। કડી અને વિસાવદર બંને બેઠકોની પેટા ચૂંટણી છે। ગઈકાલ રાત્રે આ નામો જાહેર કરી દીધા છે। શું માનો છો, શું કહેશો? બંને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિનથી વિજયી બનવાની છે। માનનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં થી શરૂ કરીને વિકાસની રાજનીતિનો પાયો એમને નાખેલો અને હંમેશા ગુજરાતમાં વારંવાર અને કેન્દ્રમાં ત્રીજી વાર માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે। પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના માધ્યમથી, કાર્યકર્તાના માધ્યમથી પ્રજા હંમેશા પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે। ત્યારે આ બંને પેટા ચૂંટણીઓ અમે ખૂબ મોટા માર્જિનથી જીતવાના છીએ એવો મને વિશ્વાસ છે। કડીની વાત કરીએ તો કડીમાં જૂના જોગીને ઉતારવામાં આવ્યા છે। આની પાછળનું તાત્પર્ય શું? કારણ કે આ બેઠક જે હતી ભારતીય જનતા પાર્ટી પાસે હતી, કોંગ્રેસે અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા છે તેમને ઉતાર્યા છે, એના લઈને તમારું શું કહેવું? ચૂંટણી કોણ લડશે એ નક્કી કરવાનું કામ પ્રદેશ મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળનું હોય છે। અમારે તો કાર્યકર્તા તરીકે પાર્ટી જે પણ કમળ લઈને આવે અને વિજયી બનાવવા માટેનો પ્રયત્ન અમારા બધા જ કાર્યકર્તાઓ કરતા હોય છે। અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક બૂથ ઉપર ખૂબ મહેનત કરવા માટે તત્પર છે અને એનું આયોજન પણ સંગઠન દ્વારા થઈ ગયું છે। એટલે બંને સીટો, અને જ્યાં સુધી કડીની વાત છે, કડીની પણ ખૂબ મોટા માર્જિનથી મને કરશનભાઈની જે વિકાસ યાત્રા હતી એને પૂર્ણ કરવા માટે રાજેન્દ્રભાઈને જીતાડવા તત્પર બધા જ કાર્યકર્તાઓ મહેનતમાં લાગી જવાના છે। હવે આ બંને બેઠકો ઉપર ત્રિપાંખ્યો જંગ છે, એટલે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ લડે છે। આમ આદમી પાર્ટી સતત દાવો કરે છે કે અમે જીતીશું। દાવો તો એમણે કેટલી વાર કરતા હોય, દાવો કરવાથી પ્રજા કોની સાથે છે?
પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે. ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ અને પાટીલ સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓ બૂથ અને પેજ કમિટી અને પેજ સમિતિના માધ્યમથી પ્રજા વચ્ચે રહેતા હોય છે. એટલે દાવો જેને કરવો એ કરે, છેવટે વિજય ભારતીય જનતા પાર્ટીનો થાય છે. આપ તો સંગઠનમાં કામ કરી ચૂક્યા છો, શું માનો છો? 22,000ની લીડ ગત વખતે કડીમાંથી મળી હતી, કેટલી લીડ જોઈ રહ્યા છો? લોકસભાની અંદર અમારા સાંસદ હરિભાઈ સાહેબના વિસ્તારમાંથી 47,000 કરતાં પણ વધારે લીડ મળી હતી. અમારો દાવો છે એના કરતાં, અને અમારી મહેનત પણ એટલી છે કે એના કરતાં પણ વધારે લીડથી જીતીશું. વિસાવદરની વાત કરીએ તો વિસાવદર આમ આદમી પાર્ટી પાસે છે. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે. આંચકી શકાશે કે કેમ? વિસાવદરની જનતાને એની ભૂલ સુધારવાનો આ તક મળી છે અને કિરીટભાઈ પટેલ પણ વધુ ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે. બંને માટે કેટલા જીત માટે આસપાસ બંને બેઠકો કેટલા માર્જિનથી જીતી શકાય એવું તમારું અનુમાન? 100% અગાઉ જે માર્જિન હતું એના કરતાં વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના. તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જે પ્રકારથી કડીમાં પણ તમામ ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે, ત્રિપાંખીયો જંગ પણ જામશે. શું વધુ અપડેટ છે ગૌતમ આપની પાસે? ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કડીમાં કરશન જે સોલંકી જે છે હતા તેમનું મૃત્યુ થવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર જે છે અત્યારે હાલ તો ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડા જે છે તેમને મેદાને ઉતાર્યા છે. જગદીશ ચાવડાએ પણ પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે અને એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પણ પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે. અનેક અટકળો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર કોણ અને ભારતીય જનતા પાર્ટી કોને મેન્ડેટ આપે છે, આ પ્રકારની એક ચર્ચા હતી. પરંતુ તેનો અંત આવ્યો છે ગઈકાલ રાત્રે, એટલે કે મોડી રાત્રે રાજેન્દ્ર ચાવડાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. રાજેન્દ્ર ચાવડા જે છે તે વર્ષો પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના 1980ના દાયકાથી સક્રિય સભ્ય છે. 65 વર્ષીય રાજેન્દ્ર ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. એટલે કે સંઘમાંથી આવતા રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી છે. અનેક નામો જે છે તે ચર્ચાયા હતા. જોકે કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની અંદર 10થી પણ વધારે નામો જે છે તે સેન્સ પ્રક્રિયા અંતર્ગત આવ્યા હતા. તે પ્રકારે તેમાંથી બાયફર્ગેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 3 નામોની પેનલ જે છે તે કેન્દ્રીય મોવડી મંડળને મોકલવામાં આવી હતી અને કેન્દ્રીય મોવડી મંડળે રાજેન્દ્ર ચાવડાના નામ ઉપર મોહર માગી છે અને તે હવે ટૂંક સમયની અંદર ફોર્મ ભરવા જે છે તે જશે. એટલે કે આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજેન્દ્ર ચાવડા જે છે તે ફોર્મ ભરશે. એટલે કે ત્રિપાંખીયો જંગ કડી વિધાનસભા બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને તેમાં જો ભારતીય જનતા પાર્ટી જે છે તે કેટલું કાઠું કાઢે છે, કારણ કે 2022ની વાત કરીએ તો 2022ની અંદર 22,000થી પણ વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને આ જ બેઠક ઉપર 47,000 જેટલી લીડ જે છે તે લોકસભાની ચૂંટણી વખતે મળી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ 47,000ની લીડ કેવી રીતે મળે તે માટેના પ્રયાસ જે છે તે કરશે. પરંતુ ત્રિપાંખીયો જંગ છે, ત્યારે કોના વોટ કપાય છે, કોના કેટલા વોટ મળે છે તે તો 19 તારીખે જ્યારે મતદાન થાય અને કેટલા ટકા મતદાન થાય તેની ઉપરથી અનુમાન મારી શકાય છે. પરંતુ વાત કરીએ વિધાનસભાની, એટલે કે વિસાવદર વિધાનસભા બેઠકની, તો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર પણ ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જાહેર થાય તે પૂર્વે તેમના નામની જાહેરાત કરી દીધી હતી. તેઓએ તમામ ગામોનો પ્રવાસ જે છે તે પણ ખેડી દીધો હતો. ભૂપત ભાયણીએ રાજીનામું આપવાના કારણે આ બેઠક જે છે તે ખાલી થઈ છે. 2022ની વાત કરીએ તો 2022ની અંદર ભૂપત ભાયણીનો વિજય જે છે તે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર વિધાનસભા બેઠકમાં થયો હતો અને તેમાં આ બેઠક જે છે તે જીત્યા હતા. તે પ્રકારની વાત સામે આવી રહી છે. પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે. અનેક અટકળો ચાલતી હતી, તેમાં 3 નામો જે છે તે ચાલતા હતા કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડેલા હર્ષદ રીબડિયાનું નામ ચર્ચામાં હતું. એ જ રીતે ભૂપત ભાયણીએ જે છે તે રાજીનામું આપ્યા બાદ તેમના નામની પણ ચર્ચા હતી અને કિરીટ પટેલનું નામ જે છે તે ચર્ચાયું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક ઉપર કિરીટ પટેલના નામની મોહર મારી છે. એટલે કિરીટ પટેલને જે ચાન્સ જે છે તે આપવામાં આવ્યો છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે. કિરીટ પટેલ પણ આજે વિધિવત રીતે જે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. એક તરફ આમ આદમી પાર્ટીએ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. નામાંકન પત્ર ભરતાની સાથે ભગવત માન જે છે તે પણ ગુજરાતની અંદર આવ્યા હતા. ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાના નામની સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા, ત્યારે તેમની સાથે હતા અરવિંદ કેજરીવાલ જે છે તે પણ જોવા મળ્યા હતા. અને આમ એક રેલી સ્વરૂપે અને એક જંગી સભા સ્વરૂપે આમ આદમી પાર્ટીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે યુવા ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા જે છે તેમને મેદાને ઉતાર્યા છે અને તેઓ પણ આજે નામાંકન પત્ર ભરવાના છે.
એટલે કે વિસાવદરની અંદર પણ ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે અને એ જ રીતે કિરીટ પટેલ જે છે તેમને જે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. જો કે કિરીટ પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિસાવદરની જનતા જે છે તે ખુશ જોવા મળી રહી છે. એટલે કે તાજેતરની અંદર એક જે વિડીયો જે છે તે સામે આવે છે. વિડીયોની અંદર તમામ જે એપીએમસી માર્કેટ હોય કે ખેડૂત અગ્રણી હોય તે તમામે કિરીટ પટેલને સમર્થન કર્યું છે. કિરીટ પટેલના સમર્થનની અંદર તમામ લોકો આવ્યા છે. ત્યારે હવે ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણેય પક્ષો દાવો કરી રહ્યા છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષો જે છે તે દાવો કરી રહ્યા છે કે પેટા ચૂંટણી તેઓ જીતશે. અત્યારે વાત છે વિસાવદર વિધાનસભા બેઠકની, તો વિસાવદર બેઠકની અંદર આમ આદમી પાર્ટી જે પ્રથમ વખત લડી હતી તેમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું હતું, તે હવે અકબંધ રહેશે કે કેમ તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. એ જ રીતે કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકની અંદર પોતાનું જે વર્ચસ્વ જે ભારતીય જનતા પાર્ટી છે તે કેટલું જમાવી રાખે છે તે ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે કોંગ્રેસમાંથી આવતા જે ચાવડા જે છે તેમને કોંગ્રેસે ઉતાર્યા છે. તે અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિતુ કનોડિયાને પણ તેઓ હરાઈ ચૂક્યા છે. ત્યારે હવે સૌ કોઈની નજર મંડરાયેલી છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતે છે કે આમ આદમી પાર્ટી જીતે છે કે કોંગ્રેસ જીતે છે. આ સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ પેટા ચૂંટણીની અંદર ત્રિપાંખીયો જંગ જે છે તે ચોક્કસ છે અને ત્રિપાંખીયા જંગની અંદર કયો પક્ષ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ત્રિપાંખીયો જંગ છે અને સૌની નજર મંડાયેલી છે કે કોણ જીતશે.